उच्चतर माध्यमिक शाळा कर्मचारी क्रेडिट सोसायटीनी 42મી वार्षिक सामान्य सभा संपन्न। भरूचनी साधना स्कूल खाते भरूच जिल्ला उच्चतर माध्यमिक शाळा कर्मचारीओनी सहकारी क्रेडिट सोसायटीनी 42મી वार्षिक सामान्य सभा योजाई हती, जेमां मोटी संख्यामां सभ्योए उपस्थित रही संस्थानी कामगीरीनी समीक्षा करी हती। सभामां संस्थानो वार्षिक अहेवाल रजू करवामां આવ્યો હતો, જેમાં વર્ષ દરમિયાન થયેલી નાણાકીય કામગીરી અને સભ્યોને અપાયેલી વિવિધ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ અવસરે સભ્યોએ સંસ્થાના સર્વાંગી વિકાસ અને સભ્ય કલ્યાણની યોજનાઓને વધુ સુદૃઢ બનાવવા અંગે સવિસ્તાર ચર્ચા કરી હતી। સહકારી ભાવનાને પ્રાધાન્ય આપી સંસ્થાને વિકાસના નવા શિખરો પર લઈ જવા સૌએ એકમતે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રવિન્દ્ર પટેલ, એમડી પ્રકાશ પટેલ તેમજ ધિરાણ કમિટીના આર.બી. હળપતિ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સભ્યોનો અતૂટ વિશ્વાસ જ અમારી મૂડી છે અને આગામી સમયમાં પણ પારદર્શિતા સાથે ઉત્તમ સેવાઓ આપવા માટે અમે કટિબદ્ધ છીએ। સભાના અંતે આભાર વિધિ સાથે આગામી સમયમાં પણ સહકાર અને વિકાસની આ પરંપરાને અવિરત જાળવી રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારીઓની સહકારી મંડળીની આજરોજ 42મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સહકારી મંડળીમાં અમારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રીઓ સભ્ય બન્યા છે। ચાલુ વર્ષે અમે 1,56,000 જેવો નફો કર્યો છે। સહકારના સિદ્ધાંત અને કર્મચારીનો જે વિશ્વાસ છે તેને પરિણામે અમે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે। ચાલુ વર્ષે 67 નવા સભાસદો અમારી સહકારી મંડળીમાં જોડાયા છે। આ અમારી સિદ્ધિ છે કે કર્મચારીનો સતત વિશ્વાસ અમારી પર ટકી રહ્યો છે। હજુ પણ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો વધુને વધુ આ સહકારી મંડળીમાં જોડાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છે અને આ કર્મચારીઓ માટે વિવિધ યોજનાઓનું આયોજન અમે કરી રહ્યા છે। અત્યાર સુધી અમે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષકશ્રીઓને લોન આપતા હતા, પરંતુ ચાલુ વર્ષે અમે સભાસદોની મંજૂરીથી 12 લાખ રૂપિયા સુધીની લોનનું આયોજન પણ કરી રહ્યા છે, તો જેનો વધુમાં વધુ અમારા શિક્ષકશ્રીઓને લાભ મળી રહેશે।